સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ વાણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તુવાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્યેતની રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોષતા જગતની રુચિ આરસે સૌ ટુરીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવ પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણં નમો સિદ્ધણં નમો હયરણં નમો ઓજણં નમો લોય શવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાવો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાવો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાવો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમ અરિહંતા. તમારો અવાજ બરાબર આવે મને. હવે અમિતાબેન તમને અવાજ તો જયંતિભાઈ આપ તમારો વોલ્યુમ કદાચ બંધ હોય કદાચ. आप उसको ना स्पीकर ऑन करो, ऊपर जो वो साइड है ना उसको दबा के उस पे स्पीकर को टिक करना पड़ेगा, तब हो जाएगा. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારના છેલ્લા 2 વર્ષ ચાલી રહ્યા છે. 123 અને 124 સંક્ષિપ્તમાં સમજાતા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને સમજી રહ્યા છીએ. તો પહેલા 123 નંબરનો કરશ. ધીર અને ઉદાર અહો મહિમાવત અજર અનંત જે તે જ્ઞાનમાં સ્થિરતા કરતો કર્મનાશક ભાવ જે સદધર્મીઓ તે શુદ્ધ નહીંને ના કદીએ છોડતા પરલક્ષી વૃત્તિ સમેટીને નિજ જ્ઞાનને દેખતા. એમાં 2 વિશેષણ આપ્યા, ધીર અને ઉદાર. તો ધીર એટલે શાશ્વત સ્થિર એટલે કે ચલાચલતાથી રહિત, અને ઉદાર એટલે વિશ્વના સમસ્ત જ્ઞેયોને એક સાથેના જાણવાના સામર્થ્યથી સહિત. આની અંદર કહે છે કે શોધને છોડવા યોગ્ય નથી. કોણ? તો કે ધીર અને ઉદાર એટલે કે ચરાચરતાથી રહિત
અને સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત જેનો મહિમા છે એવા અનાદિ નિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો એટલે કે આત્મામાં એકાગ્રતા કરતો એટલે કે જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો એવો જે શુદ્ધ નહીં કે જે કર્મોને મૂળમાંથી નાશ કરનારો છે, કર્મને મૂળમાંથી નાશ કરનારો છે તે પવિત્ર ધર્મી એટલે કે સમ્યક દ્રષ્ટિ સાધક જીવ તે કદી પણ શુદ્ધ નહીં ત્યાગવા યોગ્ય નથી. શુદ્ધ નહીંમાં સ્થિત જે પુરુષો છે તે બહાર નીકળતા એટલે કે વહી નિર્યત શવ મરીચી ચક્રમ અચિરાત સહત્યા એટલે કે બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોને બહાર નીકળતા, બહાર જે ઉપયોગ બહાર જાય છે તો કે સ્વભાવને છોડીને ચ્યુત થઈને ઉપયોગ બહાર જાય છે તો અન્ય જ્ઞેયોમાં ભટકે છે તે એવા જ્ઞાન કિરણોના સમૂહને એટલે કે કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને અલ્પ કર્મ પરના નિમિત્તે એટલે કે કર્મના નિમિત્તે પરમાં જાતિ એટલે કે વિકારમાં જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને એટલે વિકાર એને અલ્પકારમાં સમેટીને શીઘ્ર સમેટીને પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ એક અચર પોતાનો જે તેજ પૂંત છે તેને દેખે છે, એને અનુભવે, એને સ્પર્શે છે. તો શું કીધું? શુદ્ધ નહીં. કેવું કે જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરીને, સમસ્ત વિશેષોને ગૌણ કરીને મતિ, શ્રુત, અવધિ આદિ જે જ્ઞાનના ભેદો છે એ બધાને પણ ગૌણ કરીને અને પર નિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરીને એટલે કે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ ભૂમિકા અનુસાર સર્વથા નથી જતા તો છે, પરંતુ તેનો એ સ્વામી નથી થતો, તેનો માલિક નથી થતો, એને ગૌણ કરીને પોતાનો શુદ્ધ નિત્ય અભેદ રૂપ એક ચૈતન્ય માત્રને તે ગ્રહણ કરે છે અને એ કારણે શુદ્ધ પરિણીતિ એ કે શુદ્ધ નહીંનો વિષય જે પોતાનો ભગવાન આત્મા છે એની અંદર એકાગ્ર થાય છે, એમાં સ્થિર થતી જાય છે. એ પ્રમાણે શુદ્ધ નહીંનો એટલે કે શુદ્ધ નહીંનો આશ્રય કરનાર એટલે કે શુદ્ધ નહીંના વિષયનો આશ્રય કરનારા જીવો અલ્પકારમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને એટલે કે વિકારમાં આદિ જે પરના નિમિત્તે થતા વિકાર ભાવ છે તેમાં જે ઉપયોગ જાય છે તેમાંથી ઉપયોગને હટાવીને શુદ્ધ નિયમમાં એટલે કે આત્માની શુદ્ધતાના અનુભવમાં થરતા સર્વ કર્મોથી ભીન એવો પોતાનો જે ભગવાન આત્મા કે કેવો છે? અમૂર્તિક છે, પુરુષાકાર છે, એવા પોતાના ભગવાન આત્માને દેખે છે અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને પેલું ધર્મ ધ્યાન થયું, વિશેષ એકાગ્ર થતા શુક્લ ધ્યાન થયું. શુક્લ ધ્યાનના પણ 4 ભેદ છે, 8માથી 14મા ગુણસ્થાન સુધી. તો એ શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને ધર્મ ધ્યાન 4થાથી 7મા ગુણસ્થાન સુધી તો કે એ શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર મુહૂર્તની અંદર કેવળ જ્ઞાનને પ્રગટાવે છે. આવું શુદ્ધ નહીંનું મહિમા છે, મહાત્મ છે. શુદ્ધ નહીં એટલે શુદ્ધ નહીંના વિષયનું. માટે શુદ્ધ નહીંના આલંબન વડે જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય એટલે કે ઉપજે નહીં ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ જીવોએ, ધર્મી જીવોએ, પવિત્ર ધર્મીઓએ શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી. આવો શ્રી ગુરુનો ઉપદેશ છે. તો કે શું કીધું કે ધીર ચરાચરતાથી રહિત, ધીર એટલે ભગવાન આત્મા જે અંદર શુદ્ધ ધ્રુવ અખંડ એક અભેદ સ્વરૂપ કેવું છે? ચરાચરતાથી રહિત અને ઉદાર એટલે કે સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત એટલે કે બધા પદાર્થોની જાણે એવું ઉદાર છે. અહીં બહારના લૌકિક ઉદારની વાત નથી, બધા પદાર્થોને જાણે એવું એ ઉદાર છે. પોતે એક પદાર્થ છે, એક પદાર્થમાં આવું જ્ઞાન થાય છતાં એ જ્ઞાન બધા પદાર્થને એકી સાથે જાણે એવું ઉદાર છે. આ ઉદાર જે આવું જ્ઞાન છે એનો મહિમા એ ઉદાર છે, જેના જ્ઞાનની પર્યાય પોતાના શુદ્ધ ચૈતન્ય વસ્તુને અવલંબીને પ્રગટી
એ લોકાલોકને જાણવાની તાકાત રાખે છે. આવા તો અનંત અનંત લોકાલોક હોય તો એને પણ એક સમયની જ્ઞાનની પર્યાય જાણી લેશે. એ જાણવાની તાકાત રાખે છે. એવી એની મહિમા છે. જેનો મહિમા છે એવો અનાદિ નિધન જ્ઞાનમાં. અનાદિ નિધન એટલે અનાદિ એટલે જેની આદિ ને અનિધન એટલે કે જેનો અંત નહીં, એટલે કે જેની શરૂઆત નહીં, જેનો છેડો નહીં, એવી અનાદિ નિધન જે ભગવાન આત્મા છે એ આત્મામાં સ્થિરતા બાંધતો, એટલે કે જ્ઞાનમાં સ્થિરતા બાંધતો. જેવી રીતે ખીલ્લે ખૂંટે પશુને તિર્યંચને બાંધે એમ ખીલ્લે જેમ બાંધે છે. એટલે કે જે ભગવાન આત્મા જે ધ્રુવ છે, ધ્રુવમાં આત્માની પર્યાયને બાંધ હતો, નિર્મલ પર્યાયને બાંધ હતો. અનાદિ અનંત જે ભગવાન આત્મા છે એમાં સ્થિરતા કરતો, એની ભાવના ભાવતો, એટલે કે એકાગ્ર થતો. એ જે શુદ્ધ નહીં, એટલે કે શુદ્ધ નહીંનો વિષય એનું અવલંબન લેતા એ જ્ઞાનમાં પરિણીતિને સ્થિર રાખતો. કે એવો શુદ્ધ નહીં કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે. જેણે શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરી, જેણે એનો અનુભવ કર્યો, તે શુદ્ધ નહીં કર્મોને મૂળમાંથી ઉખેડી નાખે છે. જેવી રીતે ગધેડો ઘાસને મૂળમાંથી ઉખેડે છે. ઘોડો ઉપરથી ચરે પણ ગધેડો મૂળમાંથી ઉખેડી નાખે ઘાસને. મૂળ વસ્તુને જ્યાં પકડી, કેવી મૂળવતી વસ્તુ કે અનાદિ નિધન ચૈતન્ય વસ્તુ, એ મૂળ વસ્તુને જ્યાં પકડી ત્યાં કર્મમાં જે કર્મ છે તેનો મૂળમાંથી નાશ થઈ જાય છે. આ બાજુ મૂળને પકડ્યું, ક્યાં મૂળને? અનાદિ નિધન એક ચૈતન્ય વસ્તુને. તો આ બાજુનું મૂળ એટલે કે કર્મનો જે મૂળ છે એ કર્મનો મૂળ નાશ, મૂળમાંથી એનો નાશ થઈ જાય છે. એક બાજુ મૂળને પકડ્યું તો બીજા મૂળમાંથી નાશ થઈ જાય છે. તો કર્મોને મૂળથી નાશ કરનારો છે એવો પવિત્ર ધર્મી સાધક સમ્યક દ્રષ્ટિ જીવ. અંદર સુસંસ્કૃતમાં આપ્યું કૃતિમી એટલે કે શંકિતી, કે જેણે કાર્ય કર્યું. કેવું કાર્ય કર્યું? પર્યાયમાં સ્વભાવની રચના કરી. અપૂર્વ કાર્ય જેણે પ્રકટ કર્યું છે. કોણે? કે જેણે પોતાના ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો છે, એણે કાર્ય કર્યું છે. એ કાર્ય કરનારાને અહીંયા શંકિતી એટલે કે સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો, ધર્મી કહેવામાં આવ્યો, સાધક કહેવામાં આવ્યો. એવા પવિત્ર ધર્મી પુરુષોએ, એવા સમ્યક દ્રષ્ટિ આત્માએ કદી પણ શુદ્ધને છોડવા યોગ્ય નથી. નો ત્યાજ્ય. કોઈ ક્ષણે પણ સ્વનો આશ્રય છે એ શુદ્ધ પરિણીતિ છોડવા જેવી નથી. કોઈ પણ ક્ષણે ગમે એવી વિડંબના આવે, પરંતુ એ સ્વનો આશ્રયને છોડવા યોગ્ય નથી. એ આદરણીય છે. એક બાજુ આદરણીય કીધું અને બીજા રાગ દ્વેષ આદિ એને હે કીધું, જાણવા યોગ્ય એટલે કે હે કીધું, તદ્દન છોડવા યોગ્ય કીધું. અને બહારના સમસ્ત જ્ઞેય પદાર્થો જાણવા યોગ્ય પણ જાણીને હે છે, જ્ઞેયપૂર્વક હે કીધા. એક આદરણીય એક હે છે. શુદ્ધ નિયમમાં સ્થિત એવો જે ભગવાન આત્મા, એ પુરુષો કે જે એક અચર સ્વરૂપ ભગવાન આત્મામાં સ્થિત છે, એવા જીવોએ બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોને, બહાર નીકળતા એટલે બહારમાં જાતા, રાગમાં જાતા, રાગની અંદર જોડાતા, એને એ અલ્પકારમાં સમેટી લેશે. એવા પુરુષો પર્યાય જે બહાર દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિમાં જે જાય છે એને સમિતિ લે કે જ્ઞાન કિરણોના સમૂહને પોતાની જે જ્ઞાનની પર્યાય જે ઉપયોગ બહાર જાય છે, સ્વભાવથી ચ્યુત થયો, શુદ્ધ ઉપયોગથી ચ્યુત થયો તો શુભ અશુભ ઉપયોગ થાય છે. એ ઉપયોગ જે બહાર જાય છે તેને એટલે કે કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને, એટલે કે ખરેખર તો વિકાર, રાગ, દ્વેષ આદિ વિકારી ભાવ, કેમ કે અંદરથી ચ્યુત થાય તો પરનું લક્ષ્ય થવાથી રાગ, દ્વેષ આદિ વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. એ વ્યક્તિઓને અલ્પકારમાં સમેટીને, એટલે રાગમાં જતું જે જ્ઞાન છે, પરમાં જાતું, એને અલ્પકારમાં સમેટીને
પોતાના સ્વભાવ તરફ ધારે છે. શુભાશુભ રાગમાં એ જ્ઞાનનું કિરણ જતું એને અલ્પકારમાં સમેટીને, કેમ કે પરમાં જાતું જ્ઞાન એ બંધનું કારણ છે, એથી એને અલ્પકારમાં સ્વમાં સમેટી છે, સ્વની અંદર સમાવે છે. કયો સ્વત કે પૂર્ણ જ્ઞાન ઘન પુંજ રૂપ જે ભગવાન આત્મા જે સમજણનો પિંડ છે, એ ભગવાન આત્મા જે એક સ્વરૂપ છે તેમાં સ્થિર થાય છે. અનેકપણા તરફ જે વર્તું છે તેને વર્તું હોય છે તેને છોડીને એક અચલ ચલાચલતાથી રહિત એવો ધીર અને ઉદાર એવા ભગવાન આત્મામાં સ્થિર થાય છે. રાગદ્વેષ આદિ વિકારી ભાવને છોડી દે છે. જે ઉલટી પ્રવૃત્તિ જે થતી હોય છે એને ખસેડીને આ બાજુ જોડી દે, સ્વભાવ તરફ જોડી દેશે અને શાંત તેજ ઉપશમ રસથી ભરેલો એવા તેજ પુંજને દેખે છે, અનુભવે છે, એનું વેદન કરે છે. પર તરફની વૃત્તિને ખેંચીને સમેટીને આત્મા તરફ લાવે છે. ત્યારે પોતાના પૂર્ણ તેજ સ્વરૂપ પુંજ રૂપ એવા ભગવાન આત્માને અનુભવે છે, દેખે છે. એનું નામ આત્માનું જ્ઞાન, એનું નામ આત્માનો અનુભવ, એનું નામ મોક્ષનો માર્ગ, એનું નામ વિતરાગ દશા, એનું નામ ધર્મની દશા, એનું નામ સમ્યક દશા. નો ત્યાજ્ય એટલે કે શુદ્ધ નહીંનો ત્યાગ ન કરવો અને રાગનો ત્યાગ કરવો. આપણે વારંવાર કહી રાગથી વિરક્ત અને સ્વભાવમાં રક્ત, એનો સંસાર અફર છે. અને જે રાગમાં રક્ત અને સ્વભાવથી વિરક્ત એનો સંસાર સફર છે, એનો મોક્ષ અફર છે. તો કે રાગનો ત્યાગ કરવો, પર વસ્તુના ત્યાગ ગ્રહણની તો વાત જ નથી. કેમ કે એના પ્રદેશો ને આપણા પ્રદેશો, આત્માના બંનેના પ્રદેશો પૃથક છે, ભિન્ન ભિન્ન છે, ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, સર્વથા પૃથક છે. અહીંયા તો પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા પોતાની ભૂલને કારણે પરનું લક્ષ્ય થવાથી ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકારી ભાવોનો ત્યાગ કરો અને પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ એવા ભગવાન આત્માનો એ વિષયનો ત્યાગ ન કરો. માટે પર વસ્તુનો ત્યાગ ગ્રહણ ખરેખર આત્મામાં છે જ નહીં. રાગ જે છે તે ત્યાજ્ય છે અને સ્વભાવ જે છે તે અત્યાજ્ય છે. એટલે કે સ્વભાવનો આદર સ્વીકાર કરો, સત્કાર કરો, શુદ્ધનું પરિણમન, સત્કારનું પરિણમન અને રાગનો અભાવ. સ્વભાવનો આદર અને રાગનો અભાવ. પરંતુ લોકોને સમજણમાં આવતું નથી અને રાગની અંદર જ મશગુલ થઈ જાય છે. માટે લોકો ક્રિયાકાંડમાંની અંદર એટલા બધા મશગુલ થઈ ગયા, એમાં ધર્મ માનીને બેઠા છે. તો કે શુદ્ધ નહીં, તો કે જ્ઞાનના સમસ્ત વિશેષણોને ગૌણ કરીને, એટલે કે મતિ, શ્રુત, અવધિ આદિ જે ભેદ છે એ ઉપરનું લક્ષ્ય છોડી દેશે. સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને આત્માના સ્વભાવનો, જેને ધર્મનો અનુભવ કરવો હોય, ત્યારે જ્ઞાનના જે ભેદો છે એને પણ છોડી દે, એટલે કે ગૌણ કરી દે છે. ભેદની તરીકે છે, પરંતુ તેને ગૌણ કરી દે એટલે છોડી દેશે. ગૌણની અપેક્ષા એ છોડી દેશે. અને પર નિમિત્તથી થતા બીજું એક કીધું જ્ઞાનના સમસ્ત વિશેષોનો ગૌણ કરીને, એટલે મતિ, શ્રુત, અવધિ જે ભેદ પડે છે એ ભેદને પણ છોડી દેશે, એના ઉપરનું લક્ષ્ય છોડી દેશે. અને પર નિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરીને, એક તો જ્ઞાનના જે ભેદ પડે છે તેને ગૌણ કરીને અને અભેદ ઉપર દ્રષ્ટિ કરે અને એ દ્રષ્ટિ થતા જ પર નિમિત્તથી થતા રાગ દ્વેષ આદિ ભાવ છે એને ગૌણ કરીને, એટલે કે ગૌણ થઈ જાય છે. ગૌણ કરીને કેવું એ વ્યવહારનું કથન છે.
એ ગૌણ કરીને સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે છે. તો કે જ્ઞાનના સમસ્ત વિશેષો એને ગૌણ કરીને અને પરના નિમિત્તથી થતા વિકલ્પો એને છોડી દઈને, એટલે કે આત્માને શુદ્ધ જ્ઞાનના ભેદોનું લક્ષ્ય છોડી દઈને, એટલે કે ગૌણ કરીને ભલે અભાવ નહીં, અને પર નિમિત્તથી થતા રાગદ્વેષ આદિ વિકલ્પ આદિને ગૌણ કરીને શુદ્ધ નિત્ય અભેદ રૂપ એવા ભગવાન આત્માનું લક્ષ્ય કરીને એની અંદર સ્થિર થાય. એને સમ્યક દ્રષ્ટિ કીધો, એને ધર્મી કીધો. કૃતિમી એને પવિત્ર ધર્મી કહેવામાં આવ્યો. પોતાના જે પવિત્ર ગુણો છે એનો પણ ભેદ નહીં, ગુણ ભેદ પણ નહીં, એવો અભેદ રૂપ ભગવાન આત્માનો આશ્રય કરે છે. એવા એક ચૈતન્ય માત્રને ગ્રહણ કરે છે. એટલે કે ભેદના પ્રકારને ગૌણ કરીને પર નિમિત્તથી થતા વિકલ્પને પણ છોડીને, ભલે રાગ તરતો નથી, ભૂમિકા અનુસાર છે રાગ, 10મા ગુણસ્થાનના અંત સુધી છે, પરંતુ તેનો આશ્રય છોડીને, તેનું લક્ષ્ય છોડી દઈને રાગદ્વેષ આદિ રહેશે, પરંતુ તેનું લક્ષ્ય છોડી દઈને પર્યાય આદિના ભેદ પણ રહે, પરંતુ એને ગૌણ કરીને, એટલે કે એના ઉપરનું લક્ષ્ય છોડી દઈને રાગદ્વેષ આદિ તો પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રહે, પરંતુ તેનું લક્ષ્ય છોડીને ધર્મ કરનારાએ આ કરવું પડશે, ત્યારે ધર્મ થશે. એનું લક્ષ્ય છોડીને સ્વભાવ તરફ લક્ષ્ય જતા એની અનાદિ નિધન એવા ભગવાન આત્મા ઉપર લક્ષ્ય જતા એનું અવલંબન લેતા વિતરાગતા જે પ્રગટ થાય છે, આવા શુદ્ધ નહીંનો પવિત્ર ધર્મીએ કદી પણ ત્યાગવા યોગ્ય નથી. તો કે ગ્રહણ કરે છે, તેથી પરિણીતિ શુદ્ધ નહીંનો વિષય રૂપ જે ભગવાન આત્મા છે, ધ્રુવ અખંડ અભેદ, એની અંદર એ પરિણીતિ સ્થિર થતી જાય છે, એકાગ્ર થતી જાય છે. આ રીતે એની એકાગ્રતા વધતી જાય. સ્વભાવના અવલંબન વડે શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિની પૂર્ણતા થાય છે. આ વિકલ્પથી એકાગ્રતાનો અભ્યાસ કરવો એમ વાત નથી કરી. સ્વભાવના અવલંબને એકાગ્રતા વધતી જાય છે. એટલે કે પોતાનો જે ભગવાન આત્મા શુદ્ધ અભેદ એક રૂપ એની અંદર એકાગ્ર થતો જાય છે, અને એની અંદર પરિણીતિ સ્થિર થતી જાય. કરવી નથી પડતી, થતી જાય છે સ્વભાવનો મહિમા થતા. આ પ્રમાણે શુદ્ધ નહીંનો આશ્રય કરનારા જીવો, જે ભગવાન પૂર્ણ અભેદ ચૈતન્યનો આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં બહારમાં નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓ, એટલે કે એના ભેદો અને સર્વ કર્મોથી ભિન્ન એવો એક કેવળ જ્ઞાન સ્વરૂપ અમૂર્તિક પુરુષાકાર, પુરુષના આકારે આકાર છે. સ્ત્રીના શરીરમાં રહેલો આત્મા એ પણ અમૂર્તિક પુરુષાકાર, એટલે કે પુરુષના આકારે પુરુષના આકારે છે એનો આકાર. એ પોતે પોતાના પૂર્ણ સ્વરૂપ જ છે. એનો એ પણ પુરુષાકાર કહેવામાં આવ્યો. સ્ત્રીમાં રહેલો આત્મા છે તો એ પોતે પોતાના પૂર્ણ સ્વરૂપ જ, એનો એ પણ પુરુષાકાર કહેવામાં આવ્યો. આવો વિતરાગ મૂર્તિ ભગવાન આત્મા એને એ દેખે છે, અનુભવે છે, સ્પર્શ કરે છે. એટલે કે શુદ્ધ નહીંનો આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓ, એટલે કે એના ભેદોને ગૌણ કરીને, સંકેલીને, એટલે કે એને છોડી દઈને, રાગને તો છોડ પણ ભેદને છોડવાની વાત કરી. કેમ કે ભેદ ઉપર લક્ષ્ય જતા, અભેદ ઉપરથી લક્ષ્ય હટીને ભેદ ઉપર લક્ષ્ય જતા રાગ જ ઉત્પન્ન થશે. નિમિત્ત ઉપર લક્ષ્ય જશે તો પણ રાગ થશે. કર્મના નિમિત્તે થતા રાગ થાય. ભેદ ઉપર લક્ષ્ય જશે તો પણ રાગ થાય. તો કે નિમિત્તને છોડીને, ભેદને છોડીને, કર્મના નિમિત્તથી થતા વિકારને પણ છોડીને નિર્વિકારી ભગવાન આત્મા જે અંદર એક રૂપે બિરાજે છે એનો અનુભવ કરો.
અને અહીંયાથી ધર્મની શરૂઆત થાય છે. હજી તો ધર્મનું પહેલું પગથિયું છે. મૂળ વસ્તુ તો અહીં છે. પછી ક્રમે ક્રમે સ્થિરતા વધતી જાય, ચારિત્ર વધતું જાય છે. શરૂઆતમાં સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કે ચારિત્રનો અંશ પ્રગટ થયો, પછી દેશ ચારિત્ર, પછી સકલ ચારિત્ર, પછી યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાતના પણ 3 ભેદ પડે: ઔપશમિક યથાખ્યાત, શાયિક યથાખ્યાત અને પૂર્ણ યથાખ્યાત. તો કે શુદ્ધ નિયમમાં શું કહો છો? હા, પરમ પૂર્ણ યથાખ્યાત એટલે કે 3 યથાખ્યાતના ભેદ છે. ખરેખર તો ચારિત્રના 4 ભેદ છે. સ્વરૂપાચરણ ચારિત્ર સમજાવવા માટે, બીજું દેશ ચારિત્ર, ત્રીજું શકલ ચારિત્ર અને ચોથું યથાખ્યાત ચારિત્ર. ત્રીજું પરમ યથાખ્યાત તમે કહી શકો. એક ઔપશમિક યથાખ્યાત, એક શાયિક યથાખ્યાત અને ત્રીજું પરમ યથાખ્યાત. યથાખ્યાત ચારિત્રના 3 ભેદ. ઔપશમિક યથાખ્યાત ચારિત્ર 11મા ગુણસ્થાને, શાયિક ચારિત્ર 12મા ગુણસ્થાને, પરમ યથાખ્યાત 13મું 14મા ગુણસ્થાને પરમ યથાખ્યાત ચારિત્ર. પરંતુ એ યથાખ્યાત ચારિત્રના પેટાભેદ છે. તો મૂળ તો એના 4 ભેદ બતાવ્યા છે. તો કે શુદ્ધ નિયમા જે પોતાનો ભગવાન આત્મા છે, અખંડ અભેદ છે, એની પ્રાપ્તિ તો ભેદનું લક્ષ્ય છોડી, રાગનું લક્ષ્ય છોડીને પોતાનો જે ભગવાન આત્મા નાયક ચૈતન્ય સ્વરૂપ ભૂતાર્થ જે છે એના ઉપર દ્રષ્ટિ લગાવવાથી એનો અનુભવ થાય છે, એનું વેદન થાય છે, એનો સ્પર્શ થાય છે. આવા આત્માની શુદ્ધતાના અનુભવમાં નિર્વિકલ્પણે ઠરતા, વિકલ્પથી નિર્ણય કરે એ નહીં, પણ નિર્વિકલ્પણે અંદર ઠરતા. ભેદ ઉપર લક્ષ્ય નથી તો વિકલ્પનો તો પ્રશ્ન જ નથી આવતો. જ્ઞાનના ભેદો, દર્શનના ભેદો એવા ભેદ છે પર્યાયમાં, પરંતુ તેનું લક્ષ્ય છોડી દઈને એટલે કે તેને ગૌણ કરીને. માટે રાગના વિકલ્પની વાત તો બહુ દૂર રહી. આવા જ્ઞાનના દર્શનના ભેદો જે ભેદ પર્યાયમાં છે એનું પણ લક્ષ્ય છોડી દઈને આવો નિર્વિકલ્પણે ભગવાન આત્મા એની અંદર ઠરતા, સ્વરૂપમાં ભેદ અને રાગનું લક્ષ્ય છોડીને ઠરતા, સર્વ કર્મોથી ભિન્ન કેવળ એક જ્ઞાન સ્વરૂપ અમૂર્તિક વિતરાગ મૂર્તિ પુરુષાકાર ભગવાન આત્મા એની અંદર ઠરતા, અનાદિ નિધન આવા ભગવાન આત્માની અંદર ઠરતા કે જે શુદ્ધનીનો વિષય છે, આવો ભગવાન આત્માની અંદર ઠરતા અંતર્મુહૂર્તની અંદર સમ્યક પુરુષાર્થ પ્રગટ કરીને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. માટે અશુદ્ધની પવિત્ર ધર્મી પુરુષોએ ત્યાગવા યોગ્ય નથી. પહેલી વસ્તુ તો બહારથી નિવૃત્તિની વાત કરી, બહારના ધંધા આદિને છોડીને, પછી કર્મના નિમિત્તે થતા રાગને છોડીને. પહેલા તો બહારથી તો નિવૃત્તિ લે, એ સાચી નિવૃત્તિ નથી. અંદરમાં ઉત્પન્ન થતા પોતાની ભૂલને કારણે ઉત્પન્ન થતા વિકાર ભાવોથી નિવૃત્તિ સાચી નિવૃત્તિ. પરંતુ પહેલા તો બહારની નિવૃત્તિ લઈને એટલે કે બહારના ધંધા આદિને છોડીને, કર્મના નિમિત્તથી થતા રાગને છોડીને, પછી જ્ઞાન આદિના મતિ શ્રુત અવધિ જે ભેદ પડે છે તેને પણ છોડીને નિર્વિકલ્પ વસ્તુમાં ઠર. ત્યારે મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે. ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્રનો અંશ સાથે આવે સર્વગુણાંશ સમ્યક્ત્વ. આવો વિતરાગ જ્ઞાન મૂર્તિ ભગવાન આત્મા એને દેખે છે. એ ધર્મ ધ્યાન થયું. અને પછી શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને એટલે કે ધર્મ ધ્યાનમાંથી આગળ અંદર વિશેષ પુરુષાર્થ કરતા શુક્લ ધ્યાનમાં આવે. ધર્મ ધ્યાનના 2 ભેદ પાડે, એક વ્યવહાર ધર્મ ધ્યાન, એક નિશ્ચય ધર્મ ધ્યાન. પણ શુક્લ ધ્યાનમાંથી એક જ છે ભેદ, નિશ્ચય શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રગટાવે. કેમ કે એવી તાકાત પડી છે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટવાની.
દરેક જીવમાં. હું તો કહું અક્ષય અનંત નિગોદિયા જીવમાં પણ એવી તાકાત પડી. પ્રગટ કરતો નથી એ અલગ વસ્તુ છે. શક્તિ અપેક્ષા તો બધામાં પડ્યું છે. તો કે એની તાકાત અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટવાની છે. એનામાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ વીર્ય ભરેલું છે. એનો જેને આશ્રય લીધો અને ભેદ આદિનો જેને આશ્રય છોડ્યો, તો પહેલા તો શુદ્ધ નિર્વિકલ્પ ભગવાન આત્મામાં ઠરે છે. અને આગળ વધતા એ શુદ્ધિની વૃદ્ધિ થતા શુક્લ ધ્યાનમાં આવે છે. શુક્લ એટલે ઉજરું ધ્યાન. એની અંદર આવતા કેવળ જ્ઞાન થાય છે. આમાં ક્યાંય વ્યવહાર કરવાથી શુદ્ધની પ્રાપ્તિ થાય એવી વાત ન આવી. અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રગટાવે આવું શુદ્ધ નહીંનો મહત્તમ છે. આત્મા શુદ્ધ પૂર્ણ છે એના પરિણમનનું આવું મહત્તમ કીધું. ક્યાંય વ્યવહારનું મહત્તમની વાત નથી આવી કે જે એને આગળ લઈ જાય. વ્યવહાર તો લક્ષ્યમાંથી છોડી દીધો છે અને પૂર્ણ નિત્યાનંદ ભગવાન આત્મા જે એકરૂપ અભેદ છે તેમાં ઠરતા બાહ્યથી દ્રષ્ટિ સંકેલીને, બાહ્યથી દ્રષ્ટિ સંકેલી એમ કહેવું એ વ્યવહારનું કથન છે. અંદરનો મહિમા આવતા બહારથી દ્રષ્ટિ હટી જાય છે, હટાવી પડતી નથી. બાહ્યથી દ્રષ્ટિ સંકેલીને નિમિત્તથી, રાગથી અને ભેદથી સંકેલીને પૂર્ણ શુદ્ધ ઉપર આવું, એટલે કે વિતરાગ સ્વભાવ તરફ ઢરવું. ભેદને છોડીને અભેદમાં આવું છે. તો એક જ સમય ભેદને છોડીને અભેદમાં આવું તો છે તો બંનેનો કાર એક જ, એક સાથે જ થાય. જેવું અભેદમાં જાય ત્યારે ભેદથી છૂટી જાય છે. સમજાવવા માટે ક્રમ પડે કે ભેદથી છોડીને અભેદમાં આવું, ભેદને છોડીને. બાકી ભગવાન આત્માની અંદર થરતા ભેદ છૂટી જાય છે, છોડવો પડતો નથી. રાગ ઉત્પન્ન થતો નથી તો એને રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. રાગ છૂટી જાય છે, નિમિત્ત તો એમાં છે જ નહીં, તો પરદ્રવ્ય છે. આશ્રવનો અભાવ થાય છે ને, આશ્રવનો અભાવ એ ધર્મ છે એ બતાવ્યું છે અહીં. આશ્રવ અધિકારમાં તો શુદ્ધ નહીંનું તાત્પર્ય, એનું રહસ્ય આ છે. આવા શુદ્ધ નહીં ત્યાગવા યોગ્ય નથી અને એના અત્યાગે જ મુક્તિ છે. રાગના ત્યાગે મુક્તિ છે અને શુદ્ધ નહીંના અત્યાગે મુક્તિ છે. પંચમહારાના શ્રોતા માટે આ વસ્તુ આચાર્ય ભગવંતે અપ્રતિબદ્ધ શિષ્યને બતાવી. પંચમહારાના કે વસ્તુની સ્થિતિ આ છે. જ્યારે પણ કેવળ જ્ઞાન પ્રગટ થશે ત્યારે આ વિધિએ જ થશે. આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. ત્રણ કારે પરમાર્થનો એક પંથ જો, એટલે કે જ્યારે પણ કેવળ જ્ઞાન પ્રગટ કરશે ત્યારે આ વિધિએ જ થશે. જેટલા પણ જીવો અનાદિકાળથી અત્યાર સુધી કેવળ જ્ઞાન પામ્યા છે, ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધિ યકિલ કેચન, અત્યાર સુધી જે મુક્તિને પામ્યા એ બધા ભેદ જ્ઞાન એટલે કે પરથી ભિન્ન થઈને, પરથી પોતાને ભિન્ન કર્યો છે. અને ભેદ જ્ઞાનના અભાવે બંધાયેલા છે જીવ અનાદિકાળથી. કર્મના જોરે બંધાયેલા છે એવું ક્યાંય કીધું નથી. ભેદ જ્ઞાનના અભાવે જીવ બંધાયેલા છે. અને ભેદ જ્ઞાનથી એટલે કે પરથી ભિન્ન કર્યો પોતાના ભગવાનને આત્મા, પોતાના ભગવાન આત્માને, એ મુક્તિને ભયમાં છે. અસેવ્યા ભાવતો બધા રાગ અને ભેદથી, ભેદને ગૌણ કરીને, ગુણ ભેદ, પર્યાય ભેદ આદિ ભેદોને ગૌણ કરીને રાગથી ભિન્ન, રંગ રાગથી ભિન્ન આવે ને ભક્તિમાં, તો કે રાગ અને ભેદથી ભિન્ન પાડી. રંગ એટલે પૂતગલથી ભિન્ન, સ્પર્શ રસ ગંધ વર્ણ, તો રાગ અને ભેદથી ભિન્ન પાડીને, ભેદ પાડીને, રાગ અને ભેદથી ભેદ પાડીને ભેદ જ્ઞાન કરે ત્યારે એને મુક્તિ થાય છે. અને ભેદ જ્ઞાનના અભાવે બંધાય છે. એટલે કે રાગ અને ભેદના લક્ષ્ય, નિમિત્તના લક્ષ્ય સંસાર થાય છે અને એને કારણે જીવ અનાદિકાળથી રખડે છે. તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે નિર્વિકલ્પ એકાગ્રતાનો અભ્યાસ કરો. તો કે એ વાત છે એ થાય, પણ એ નિર્વિકલ્પ થઈ જાય, અંતર નિર્વિકલ્પ થાય. અંતર નિર્વિકલ્પ થવું એમ કરવાથી નિર્વિકલ્પ નહીં થવાય.
એ સહજપણે થઈ જાય છે. પરથી સંકેલીને અંદર ગયો એટલે નિર્વિકલ્પ થઈ ગયો. પરથી સંકેલીને, તો પરથી સંકેલીને સંકેલવું પડતું નથી. તું સ્વનો મહિમા આવતા તારી પર્યાય સ્વ તરફ ધૈર્યા વગર રહેતી નથી. જે પરમાં ધરતી હતી એ એની યોગ્યતાથી સ્વ તરફ ધરે છે, ત્યારે એમ કહેવાય ને પર્યાયને પરથી ખસેડીને સ્વ તરફ વાળી. આપણે કરી નથી શકતા, એ બધું સહજ થાય. તો ભેદનું લક્ષ્ય અને નિમિત્તિ થતા રાગનું લક્ષ્ય છોડીને અભેદના અનુભવમાં આવે એ નિર્વિકલ્પમાં આવ્યો એમ કીધું છે. શુદ્ધ ઉપયોગ અંદરમાં જાય, એ ઉપયોગ શુદ્ધ ત્યાં જ અંદરમાં જાય. અંદરમાં જાય તો શુદ્ધ ઉપયોગ થાય, શુદ્ધ ઉપયોગ થાય એટલે અંદરમાં જાય. શુભ અશુભ ઉપયોગ બહારના લક્ષ્ય થાય અને શુદ્ધ ઉપયોગ જે છે તે અંતરના લક્ષ્ય જાય. એટલે કે જે જાતનો પુરુષાર્થ ચારિત્રમાં તે જ જાતનો પુરુષાર્થ સમ્યક દર્શનમાં. પ્રશ્ન થાય તો કે તે જ જાતનો પુરુષાર્થ ચારિત્ર માટે સ્વના આશ્રય માટે જે પુરુષાર્થ એટલે કે સમ્યક દર્શન માટે જે પુરુષાર્થ છે એ જ વિશેષ આશ્રય આત્માનો કરો એ ચારિત્ર છે. ચારિત્ર એટલે બહારના વ્રત તપ આદિનું નામ ચારિત્ર નથી. સ્વભાવનો વિશેષ આશ્રય કરીને સ્વભાવમાં ઠરી એનું નામ ચારિત્રપણું છે. એ ઓળખશે જાણશે તો પ્રતીતિ થશે તો ઠરશે. માટે સૌથી પહેલા એને ઓળખવું, જાણવું, પ્રતીતિ કરવી. એટલે એનો વિશેષ આશ્રય આત્માનો કરવો એ ચારિત્ર છે. અને વિશેષ આશ્રય કરવો એ શુક્લ ધ્યાન છે. અને આશ્રય પૂર્ણ થઈ ગયો એ કેવળ જ્ઞાન. વાત તો ત્રિકાળનો આશ્રય કરવાની, પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ ભગવાન આત્મા જે આદરણીય તત્વ છે એના આશ્રય કરવાની વાત છે. લોકોને એકાંત લાગે, વિરોધ કરે, કેમ કે બહારની પ્રવૃત્તિમાં પડ્યા, ધંધામાંથી નવરા ન થાય, અને નવરા થાય તો ક્રિયાકાંડમાં અટકી જાય. વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, સામયિક કરો, આંબેલ કરો, કરવાની ના નથી, એ ધર્મ નથી. પરંતુ ધંધામાંથી નિવૃત્ત થાય તો આ બહારની પ્રવૃત્તિમાં જોડી દેશે, આ ક્રિયાકાંડમાં. પૂજા કરો, ભક્તિ કરો. પાછા કે શ્રાવકના 6 પ્રકારના કર્તવ્ય તો છે ને, દેવ પૂજા આદિ. તો કે શ્રાવક તો થા પેલા. સાચો શ્રાવક તો પંચમ ગુણ સ્થાન વર્તીએ. શ્રાવક થયા વિના એ વિકલ્પ ને પૂજા આદિ છે ક્યાં સાચા. પરંતુ બહારમાં એનો અર્થ એમ નથી કે ન કરવું, પરંતુ તે ધર્મ નથી. ગુરુ ભક્તિ, દાન, સંયમ આદિ આવે ક્યારે? એ સ્વરૂપના આશ્રય એટલે કે સ્વરૂપ તરફ દ્રષ્ટિ થઈ ત્યારે આવે. હજી સ્વરૂપના આશ્રય દ્રષ્ટિ થઈ સ્વરૂપ આરુઢ્ય થયો અને ભેદથી પણ જોડ્યો પડ્યો, એને પછી સ્વરૂપમાં એ ઠરી શકતો નથી, ત્યારે એને આવા 6 વિકલ્પ આવે. સ્વભાવની દ્રષ્ટિ થઈ, ભેદથી જુદો પડ્યો, રાગથી ભિન્ન પડ્યો, રાગથી ભિન્ન થઈને સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, સમ્યક દર્શન પ્રગટ થયું, શુદ્ધ ઉપયોગ થયો, પરંતુ એ સ્વભાવમાં ઠરી શકતો નથી, ત્યારે એને આવા 6 વિકલ્પ આવે. જ્ઞાનીને પણ દેવ પૂજા, શ્રાવક આદિના જે 6 કર્તવ્ય એ વિકલ્પ આવે, એને વ્યવહારે કર્તવ્ય કીધું. છતાં એ ધર્મ નથી, એ સ્વભાવ છે, આશ્રવ છે, બંધનું કારણ છે. સ્વભાવથી ચ્યુત થયો, સ્વભાવનો એટલો ઘાત થયો, એટલી હિંસા થઈ. માટે કે બહારથી તો દ્રષ્ટિ ઉઠાય, બહારમાં કાંઈ પણ નથી. રાગ થાય ત્યાંથી દ્રષ્ટિ ઉઠાય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન એવા ભેદ પડે, એવા ભેદ ઉપરથી દ્રષ્ટિને હટાવી લે. ખરેખર કરવા જેવું કર્તવ્ય તો આ મનુષ્ય પર્યાયમાં આ છે. આપણે સમ્યક દર્શન પણ સમ્યક દર્શન કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. સ્વભાવ પર દ્રષ્ટિ કરતા એટલે કે સ્વભાવનો મહિમા કરતા એટલે કે થતા વિતરાગતાની પ્રાપ્તિ સહજપણે થઈ જાય છે. માટે કહે છે કે ભેદ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી કરવા જેવું તો આ છે. બહારના ગમે એવા
ઠાઠમાઠ કર, ક્રિયા કર, વ્રત કર, તપ કર, એ બધું નકામું છે આત્માના જ્ઞાન વગર. પુરુષાર્થ તો નિર્વિકલ્પતાનો જ કરવો, ન થાય તો વારંવાર કરવો, ફરીવાર કરવો, એનો જ કરવો. એક જ પુરુષાર્થની વાત છે. પૂર્ણ નિર્વિકલ્પ કરવા માટે પણ વારંવાર ત્યાં જ જવું, સ્વભાવ તરફ જ જવું. મકોડાને યાદ રાખવું. પહેલી નિર્વિકલ્પતા શરૂ થાય પછી પણ અંદર વલણ થાય, રહ્યા કરે. એ વલણ કરતા કરતા કેવળ જ્ઞાન થઈ જશે. પહેલી શુદ્ધિની ઉત્પત્તિ થાય, પરંતુ સ્વભાવથી ચ્યુત થાય તો ફરી સ્વભાવમાં ધરવાનો પ્રયત્ન, પુરુષાર્થ કરતા રહેવું. એ કરતા કરતા કેવળ જ્ઞાન થઈ જશે. ક્યાંય એવી વાત ન કરી ક્રિયા કરતા કરતા થાય. વચ્ચે આવે પૂર્ણ વિતરાગ ન થાય તો વચ્ચે ઘણો કાર હોય તો રાગાદી રહે, પણ તે બંધનું કારણ છે. રસ્તામાં સહચર શુભ ભાવ આવે અશુભથી બચવા માટે, પરંતુ છે તો આશરો બંધનું કારણ છે. એ મોક્ષનું કારણ નથી, મુક્તિનું કારણ નથી. નિર્વિકલ્પમાં તો શાસ્ત્રનું જ્ઞાને કામ ન આવે. માટે એવા પરલક્ષથી પણ, કેમ કે એ તો શાસ્ત્રનું જ્ઞાન એ પરલક્ષી જ્ઞાન છે, તે પરલક્ષથી પણ ભેદ પડ્યો ને એ પરલક્ષી જ્ઞાનમાં પોતાને જ્ઞાની માનીને, પોતાને જ્ઞાન માનીને દુનિયાને સમજાવવામાં રહી જાય કે જાણે કે મેં ધર્મ કર્યો, તો એ પણ ખરેખર ભૂલમાં પડ્યા છે. મૂળમાં ભૂલ અહીં છે. ક્યાંય ને પણ કર્તૃત્વ ભાવના પડી રહેશે. બહારના પરલક્ષી જ્ઞાનમાં જ્ઞાન માની લીધું. કોઈને હોય શૈલી તો સમજાવતા આવડે ને એમાં એમ માને કે મેં ધર્મ કર્યો તો તું ભૂલમાં છું, ભ્રમમાં છું. માટે અહીં કે શુદ્ધ નહીંનો આ મહિમા બતાવતો આખો કરસ છે કે શુદ્ધ નહીંના અવલંબન વડે જ્યાં સુધી કેવળ જ્ઞાન ઉપજે નહીં, ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ જીવોએ, ધર્મી જીવોએ શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી. શુદ્ધ નહીં એટલે શુદ્ધ નહીંનો વિષય. જે અંતરમાં ભંડાર પૂર્ણાનંદ ભર્યો છે એના ઉપરથી લક્ષ્ય છોડવા જેવું નથી, એનો આશ્રય છોડવા જેવો નથી, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી. એનો આશ્રય કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય નથી. પર્યાયનો કે રાગનો આશ્રય એ કરવા જેવો નથી, એ છોડવા યોગ્ય છે. આવો શ્રી ગુરુનો ઉપદેશ છે. શ્રી ગુરુએ આવો ઉપદેશ આપ્યો છે. એમના ઉપદેશનું તાત્પર્ય તો એ છે, પરથી હટીને સ્વભાવનો આદર કરો, પરથી ખસ સ્વમાં વસ. જ્ઞાનીના વચનો અવિરોધપૂર્વક હોય, કેમ કે સત્ય વસ્તુ એક સરખી હોય, એમાં ક્યાંય ફરક ન હોય. તો પરથી હટીને સ્વનો ચૈતન્યનો આદર કરવો. શુદ્ધનીનો ત્યાગ નહીં કરવાનો. ત્યાગ કરવો તો વ્યવહારનીનો ત્યાગ કરવો. શુદ્ધ નહીંનો ક્યારેય નહીં, કેમ કે શુદ્ધ નહીંના ત્યાગે સંસાર છે અને શુદ્ધ નહીંના અત્યાગે મુક્તિ છે, મોક્ષ છે. માટે કીધું ઈદ મેવાત્ર તાત્પર્ય હેય શુદ્ધ નયો નહી નાસ્તિ બંધ સ્તદ ત્યાગાત ત્યાગ દંધ. એટલે કે શુદ્ધ સ્વભાવનો આદર, એનું પરિણમન એના અત્યાગે મોક્ષ છે અને એના ત્યાગે બંધ છે. પોતાના ત્રિકારી દ્રવ્યના આશ્રય એના અત્યાગથી મુક્તિ અને વ્યવહારના ત્યાગથી મુક્તિ છે. ને વ્યવહારના અત્યાગથી બંધન છે અને શુદ્ધ નહીંના અત્યાગથી મુક્તિ છે. અત્યારે તો આ બધી વસ્તુ સાંભળવા મળે નહીં. ગુરુની ભક્તિ કરો, દેવગુરુની ભક્તિ કરો, ધર્મ થઈ ગયો, પરંતુ એ સમ્યક દર્શનનું કારણ નથી. ગુરુની આજ્ઞા માયની કરી તો કે તે માયની જ નથી. એના રસ્તા ઉપર તો ચાલતો નથી, ત્યાં સુધી એના ઉપર ગુરુનો આરોપ પણ નહીં આવી શકે. તો આજ્ઞા કોને સાચા ગુરુ કીધા? કે આજ્ઞા જેણે ખરેખર સાચી કરી છે. એણે જે ગુરુએ એવી આજ્ઞા નથી કરી
કે મારી ભક્તિથી તારું કલ્યાણ થાય. એને સાચા ગુરુ નથી કીધા. એ એમ કહે છે કે તમે પણ અમારા આત્મા સામે દ્રષ્ટિ કરી તો અમને ભગવાન આત્માની પ્રાપ્તિ થઈ, માટે તું પણ એ રસ્તા ઉપર ચાલ, તું તારા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કર, અમારા સામે નહીં. માટે અમારી ભક્તિથી તારું કલ્યાણ નહીં થાય, તારી ભક્તિથી તારું કલ્યાણ થશે. બાકી બધી બહારને પરલક્ષી એ તો વ્યવહાર ભક્તિ રાગ છે. નિશ્ચય ભક્તિ પોતાના સ્વરૂપને ભજવું એ નિશ્ચય ભક્તિ છે. તો સિદ્ધ સમાન સદા પદ મેરું, સદાય શુદ્ધ ચૈતન્ય એકલો પવિત્રનો ધામ, એને ધ્યાનમાં લેવું, એને ધ્યાનનો વિષય બનાવો. ક્યાંય એમ નથી કીધું એના ધ્યાનનો વિષય ધ્યાનની પર્યાય નહીં. ધ્યાનનો વિષય ભગવાન આત્મા, એ વિષય કોણ બનાવે? પર્યાય બનાવે છે. પણ પર્યાય પર્યાયને વિષય નથી બનાવતી, પર્યાય બનાવે છે ભગવાન આત્માને વિષય. આવું વસ્તુ સ્વરૂપ છે. પછી 124 નંબરનો કરશ. તો કે ઉદ્યોત જેનો નિત્ય એવી પરમ વસ્તુ દેખતા, ને સર્વ રીતે શીઘ્ર જેના આશ્રવ ક્ષય પામતા, છે અચર તેમ અતુલ એવું જ્ઞાન તેનું વિસ્તૃ, નિજ રસ તણા ફેલાવતી જે સર્વ ભાવો જાણતું. એટલે કે આશ્રવોનો સર્વતા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું, એ જ્ઞાનના મહિમા રૂપી આ કાવ્ય છે, કરસ છે. જેનો ઉદ્યોત પ્રકાશ નિત્ય છે, એવી કોઈ પરમ વસ્તુને અંતરંગમાં દેખનારા પુરુષને રાગાદિક આશ્રવોનો શીઘ્ર સર્વ પ્રકારે નાશ થવાથી આ જ્ઞાન પ્રગટ થયું. ઉન્મગ્ન, જે જ્ઞાન અત્યંત અત્યંત અનંત અનંત વિસ્તાર પામતું, નિજ રસના ફેલાવતી, આ લોક અનંતા લોકના અંત સુધી સર્વ ભાવાન, સર્વ ભાવોને તરબોર કરી દે. એટલે કે સર્વને દેખે છે, જાણે છે. જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાર કેવું છે? અચર છે. એટલે કે પ્રગટા પછી સદા એવું ને એવું જ રહે છે, જે ચરતું નથી, ચરાચરતાથી રહિત. એટલે આગળ ધીર પણ કીધું. અને એ જ્ઞાન કેવું છે? અતુલ છે, જેના તુલ્ય બીજું કાંઈ નથી. જે ભગવાન આત્મા, જે પુરુષ અંતરંગ ચૈતન્ય વસ્તુને દેખે છે અને શુદ્ધ નયનના અવલંબન વડે એમાં એકાગ્ર થતો જાય છે, તે પુરુષને તત્કાર સર્વ રાગાદિક આશ્રવ ભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વથા આગળ અંશે અભાવ થાય. કયો? મિથ્યાત્વના અનંતાબંધી થાય પહેલી ભૂમિકામાં. અહીં તો કે સર્વથા અભાવ થઈને સર્વ અતીત, અનાગત અને વર્તમાન પદાર્થોને જાણનારો, એટલે કે કેવળ જ્ઞાન, નિશ્ચર અતુલ કેવળ જ્ઞાન પ્રગટ થાય. તે જ્ઞાન સર્વથી મહાન છે, એના સમાન અન્ય કોઈ નથી. તો કે ભગવાન આત્મા નિત્ય, જેનો ઉદય છે, જેનો નિત્ય ત્રિકાર ઉદય છે, જરહતી જ્યોતિ, પરમ સ્વરૂપથી ભરેલી આવી ચીજ નિત્ય છે. એવી પરમ વસ્તુને, એટલે કે આત્માને અંતરંગમાં સમ્યક પ્રકારે દેખનારા પુરુષને, અંતરંગમાં દેખનારને, અંતરંગમાં દેખનારા પુરુષને ભગવાન જે આત્મા બીજાને દેખે છે એ દેખનારાને દેખતા, જે બીજાને દેખે છે કે ભગવાન આત્માને દેખતા, જે દેખનારાને દેખતા, જેની દશામાં પરનું દેખાવું થાય છે, એ દશામાં સ્વને દેખે, સ્વને જ્ઞાનનો વિષય બનાવે, સ્વજ્ઞ કરે, ત્યારે એને વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન કોને કેવું એ તો હજી ખબર ન મળે, એ પહેલા ચારિત્રપણું કેવી રીતે પ્રગટ થશે. અને સાધુ નામ ધરાવે એ ખરેખર સાધુ નથી. તો કે નિત્ય ઉદ્યોત છે એવી પરમ વસ્તુને અંતરંગમાં દેખનારા પુરુષને રાગાદી આશ્રવ ભાવોનો ત્યાગ શીઘ્રતાથી થાય છે. આશ્રવોથી શીઘ્ર સર્વ પ્રકારે, એટલે કે કોઈ અંશ ન રહે, સર્વ પ્રકારે નાશ થવાથી આ જ્ઞાન પ્રગટ, એટલે કે આત્મા ઉન્મગ્ન, એટલે કે બાહ્ય પ્રગટ થયું. બે નદી છે ને, ઉન્મગ્ન ને નિમગ્ન. નિમગ્ન એટલે અંદરમાં સમાઈ ગયો અને બહાર પ્રગટ થયું. ઉન્મગ્ન એટલે સવારમાં ઉન્મગ્ન હોય નદી, અને બપોરે નિમગ્ન. એકની અંદર વસ્તુ નાખો તો ઉપર ઉપર ગમે એવી ભારે વસ્તુ નાખો ઉપર ઉપર તરે, ને બીજામાં હલકી વસ્તુ નાખો તો નીચે ઉતરી જાય. એટલે ઉન્મગ્ન અને નિમગ્ન. પર્યાય દ્રષ્ટિથી જોવે તો ઉન્મગ્ન, દ્રવ્ય દ્રષ્ટિથી જોવે તો નિમગ્ન છે.
રાગાદી આશ્રવોનો નાશ થવાથી આ જ્ઞાન પ્રગટ થયું. તે અપેક્ષાએ જ્ઞાન પ્રગટ થયું તો પર્યાય દ્રષ્ટિએ કેવું થયું? ઉન્મગ્ન અને દ્રવ્ય દ્રષ્ટિથી અંદર સમાઈ ગયું. જ્યાં પોતાના ભગવાન આત્માનો આશ્રય લીધો તો અત્યંત પર્યાયમાં પ્રગટ થતું જાય છે. એવું વિસ્તાર પામતા નિજ રસના ફેલાવતી અને આનંદના ફેલાવતી આશ્રવ રહિત થઈને પૂર્ણપણાને પ્રાપ્ત કર્યું. અતિન્દ્રિય આનંદનો રસ ફેલાણો એટલે કે નિજ રસના ફેલાવતી લોકના અંત સુધીના સર્વ ભાવોને ટરબોર કરી દેશે, એટલે કે જાણે છે. એ જ્ઞાન જે અંતર પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયું પૂર્ણ સ્વરૂપના આશ્રય, તો એ લોકાલોક પૂર્ણને ટરબોર કરી દેશે. એટલે કે એને જાણી લેશે, કોઈ વસ્તુ બાકી નથી રહેતી. જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાર અચર જ છે. એટલે કે જે જ્ઞાન કેવળ થયું એ તો થયું ઈ થયું, પછી સાદી અનંતકાળ સુધી રહેશે અચર. એવી પર્યાયની અનંત શક્તિનો આ ભરેલો સાગર છે. એક પર્યાય એક ગુણની એવી અનંતી પર્યાય અનંત ગુણની, એમાં એક જ્ઞાનની પર્યાય એટલે કે જે જ્ઞાન પ્રગટ થયું ત્યાંથી પ્રગટા પછી સદાકાર એવું ને એવું જ રહેશે. સોલ આને એવું ને એવું રહ્યું. પૂર્ણ જ્ઞાન જે પ્રગટ્યું એવું ને એવું. સાદી અનંત સમાધિ સુખ ચરતું નથી. એ જ્ઞાન અતુલ છે કે જેની કોઈ ઉપમા આપી શકાતી નથી, તુલના કરી શકાતી નથી. એવું એ જ્ઞાન આશ્રવ રહિત થતા અનાશ્રવી ભગવાન આત્મા, એટલે કે એનો આશ્રય લેતા અનાશ્રવી દશા થઈ જાય છે. એટલે કે આશ્રવ જરી રહેતો નથી, પૂર્ણને જાણે અને અનંત આનંદને ફેલાવતું જ્ઞાન પ્રગટ થાય છે. એકલું જ્ઞાનની સાથે આનંદ, અતિન્દ્રિય આનંદ પણ ફેલાય છે, જેની તુલના બીજી કોઈથી કરી શકાતી નથી. અતુલ્ય, જેનું તુલ્ય બીજું કોઈ નથી. તો કે જે પુરુષ અંતરંગમાં ચૈતન્ય માત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધ નહીંના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે, તે પુરુષને તત્કાળ સર્વ રાગાદિક આશ્રવ ભાવોનો સર્વતા અભાવ થઈને સર્વ અતીત અનાગત અને વર્તમાન, ભૂત ભવિષ્ય અને વર્તમાન બધા પદાર્થોને જાણનારું નિશ્ચલ અતુર કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાન સર્વથી મહાન છે. એના સમાન લોકમાં કોઈ અન્ય નથી. આ રીતે આશ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. આશ્રવનો શ્વાંગ રંગભૂમિમાંથી બહાર આવ્યો અને તેના જ્ઞાને તેના યથા સ્વરૂપે જાણી લીધો. તેથી તે બહાર નીકળી ગયો. યોગ કષાય મિથ્યાત્વ સંયમ આશ્રવ દ્રવ્યતા આગમ ગાયે રાગ વિરોધ વિમો વિભાવ અજ્ઞાનમયી અભાવ જતાયે જે મુનિરાજ કરે ઈની પાલ સુરિદ્ધિ સમાદ લયે શિવ થાય કાય નમાય નમુ ચિત્ત લાય કહું જય પાય લવ મન ભાય. ભાવાર્થ છેલ્લો, આશ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો તો એને ઓળખીને ટાયરો. મિથ્યાત્વ આદિ આશ્રવ રંગભૂમિમાં આવ્યા હતા, એને જ્ઞાને જોઈ લીધા. જ્ઞાને જોયું કે હું તો ચૈતન્ય છું, પૂર્ણ આનંદ સ્વરૂપ છું. એવા ભાવ દ્વારા એને આશ્રવને જીતી લીધો, એટલે કે એનો નાશ કર્યો. રંગભૂમિમાં આવ્યો તો એને જ્ઞાને એના યથા સ્વરૂપે જાણીને કે જે શુભ અશુભ ભાવ આશ્રવ છે, એ જે સ્વભાવથી ભિન્ન જાતિની સ્વભાવ છે, એની જાતિ ચૈતન્યના જાતથી ભિન્ન છે, એમ જાણી એને શ્વાંગને જેણે દૂર કર્યો, સ્વરૂપમાં સ્થિર થઈને અસ્થિરતાનો નાશ કર્યો, એને એમ કીધું બહાર નીકળી ગયો. આશ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. યોગ કષાય મિથ્યાત્વ સંયમ આશ્રવ એ દ્રવ્યત્વ છે, જડ પૂર્વના બાંધેલા. દ્રવ્યતા આગમ ગાયો, પૂર્વના કર્મ સત્તામાં પડ્યા છે. રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી ભાવ, એ ભાવાશ્રવ પૂર્વના પડ્યા છે. જડ આશ્રવ કીધા એ બંધનનું કારણ નથી. રાગ અને વિરોધ એટલે દ્વેષ, વિમોહ એટલે મિથ્યાત્વ, એવો વિભાવ અજ્ઞાનમય, એ ભાવ જીતાય એટલે ભાવ આશ્રવને બતાવ્યા. જે મુનિરાજ કરે એની પાલ, જે મુનિરાજ પોતાનો એટલે કે સ્વરૂપની સ્થિરતા કરે છે, તે અતિન્દ્રિય આનંદની શુદ્ધ વૃદ્ધિ રૂપ પોતાનો સમાજ એટલે કે પોતે મુક્તિને પામે છે. કાય નવાય,
હું કાયાથી તેને નમું છું, ચિત્તને સાથે રાખીને ચિત્તથી પણ નમું છું. જય પાય આમ જય મળે અને આશ્રવ તરીને જય થાય એમ જય પાય લવ મન ભાય. મનમાં ભાવના એ છે કે રાગથી રહિત થઈને હું શુદ્ધ થાઉં એવી મારી ભાવના છે. આ પ્રમાણે આત્મખ્યાતિ નામની ટીકામાં આશ્રવનો આ ચોથો અંક પૂરો થયો. ક્યાં ક્યાં 4 અંક લીધા આપણે? ક્યાં ક્યાં 4 અધિકાર આવ્યા? બોલો. પણ કયો અધિકાર? 4 અધિકાર ક્યાં ક્યાં આવ્યા? જીવાજીવ અધિકાર. પહેલો અધિકાર જીવાજીવ, જીવ અજીવ અધિકાર. પછી આવ્યો કર્તા કર્મ અધિકાર. ત્રીજો આવ્યો પુણ્ય પાપ અધિકાર. ચોથો આવ્યો આશ્રવ અધિકાર. અને હવે 5મો આવશે સંવર અધિકાર, જેની ચર્ચા આપણે આવતીકાલથી સંવર અધિકાર ચાલુ થશે. આશ્રવ અધિકાર એટલે એ આ કીધું એટલે અલગ અલગ અપેક્ષાથી પણ છે તો જીવાજીવ અધિકાર. પછી કર્તા કર્મ આવ્યું, પછી પુણ્ય પાપ આવ્યું, ને પછી આશ્રવ અધિકાર, ને હવે સંવર અધિકાર. મોક્ષશાસ્ત્રની અંદર આશ્રવ પછી બંધ આવે, આશ્રવ પૂર્વક બંધ થાય, પછી સંવર નિદ્રા આવે. અહીં આશ્રવ પછી સંવર નિદ્રા પછી બંધ આવશે, પછી મોક્ષ અધિકાર આવશે. તો 5મો અધિકારને આપણે અહીં આપણે આવતીકાલથી એની શરૂઆત કરીએ. બોલો જીનવાણી સ્તુતિ. હા. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे हे माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है शो पावे सुख चैन जावानी के ज्ञान ते सूजे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. નમો રેંટાણમ નમો સીતાણમ નમો હૈરણમ નમો વજણમ નમો લેશવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલીપંતો ધમો લોકોટમાં ચતારી શ્રમ ભોજામી અરિહંતે શ્રમ ભોજામી સિદ્ધે શ્રમ ભોજામી શાહો શ્રમ ભોજામી કેવલીપંતો ધમો શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.